નમસ્કાર. ધોરણ 12 નામાના મૂળ તત્વ વિષયની અંદર સર્વેનું સ્વાગત છે. આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે પ્રવેશ પામનાર ભાગીદાર જે છે તે પોતાના ભાગની મૂડી ન લાવે તો કેવી રીતે આપણે તેને શોધવી તેના વિશેની સમજૂતી લીધી હતી. આ જ ચેપ્ટરની અંદર ક્યારેક પ્રવેશ પામનાર ભાગીદાર જે છે તે પોતાના ભાગને લાવેલી પાઘડી જે છે એ સ્પષ્ટ રીતે આપવામાં આવેલી ન હોય તો એ પાઘડીની રકમ કેવી રીતે શોધવી તેનો એક દાખલો જે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તમારા ચોપડીની અંદર પાના નંબર 188 ઉપર ઉદાહરણ નંબર 24 આપવામાં આવેલું જે છે તેની અંદર આ પ્રકારનો હવાલો જે છે આપવામાં આવેલો છે. તો એ દાખલાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. કાન્હા અને કવિશા 2:3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. તેઓનું પાકું સરવૈયું નીચે આપેલું છે અને એ મુજબ એના પાકા સરવૈયાનો સરવાળો જે છે એ આપણી પાસે 3 લાખ રૂપિયા જે છે એ થાય છે. ત્યાંથી આપણે આગળ જઈએ તો રોકાણોની બજાર કિંમત 15,000 છે જે ચોપડે લાવવાની છે. કારીગર વળતર પેટે 50,000 રૂપિયાનો દાવો જે છે એ મંજૂર કરવામાં આવ્યો છે. દેવાદાર લેણદારમાંથી 10% હવે ચૂકવવા નહીં પડે. આ પ્રકારના આપણી પાસે હવાલાઓ જે છે એ હવાલાઓ આપણને આપવામાં આવેલા છે અને તે મુજબ દરેકે દરેક હવાલા જે છે એની આપણે ગણતરીઓ કરતા જઈએ તો બરાબર ધ્યાન રાખજો. એક એક હવાલો જે છે એ ક્રમશઃ લઈ અને તેની ક્યાં અસરો જાય છે તે આપણે સમજવાનો અને તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ. પ્રથમ તો નવા ભાગીદારો જે છે એ નવા ભાગીદારના પ્રવેશનું પ્રમાણ આપવામાં આવેલું નથી. આ સૌથી મોટો એક અહીંયા હવાલો જે છે તો એને પહેલાં સમજી લઈએ. તો અ અને બ જે છે એ પોતાના ભાગમાંથી ત્યાગ કરે છે અને એ ત્યાગની અંદર જોઈએ તો પોતાનો ત્યાગ કરે છે અને ત્યાગની અંદર જોઈએ તો અ એટલે કાન્હો જે છે એ પોતાની અંદરથી 1/3 ભાગ ત્યાગ કરે છે. તો એનો ત્યાગ બરાબર આપણે જોઈએ તો આપણી પાસે સૂત્ર આવે છે જૂનો ભાગ ગુણ્યા ત્યાગ. તો અહીંયા એનું પ્રમાણ જે આપણને 2:3 જે છે આપવામાં આવેલું છે. એટલે કાનાનો જે જૂનો ભાગ જે છે 2/5 છે એની અંદરથી 1/3 જે છે એને આપે છે એટલે હવે એની પાસે વધશે 2 જે છે એ વધશે. કવિશા જે છે એનો ત્યાગ કરે છે 3/5 છે એમાંથી 1/4 ત્યાગ કરે છે એટલે 3/20 જે છે એ 3/20 હવે એની પાસે વધશે. બંને ભાગીદાર જે છે એ ત્યાગના પ્રમાણ જે છે એ ત્યાગનું પ્રમાણ 2 અને 3/20 જે છે આપણને આપવામાં આવ્યું છે. તો એની અંદરથી આપણે છેદ સરખો કરતાં 4/20 અને 3/20 આપણી પાસે આવશે. તો એનો અર્થ એવો થશે કે 4/3 જે છે એ 4/3નું પ્રમાણ જે છે એ આપણી પાસે આવશે. નવા ભાગીદારનો ભાગ જે છે એ નવા ભાગીદારનો ભાગ જોઈએ તો અ પાસેથી એ ભાગીદાર જે છે એ 2 મેળવે છે જે હમણાં જ આપણે ગણ્યું છે અને બ પાસેથી 3/20 જે છે મળે છે. બંનેના છેદ સરખા કરતાં 2 અને 3/20 એટલે 2 છેદની અંદર 20 લાવવા માટે થઈ અને આપણે 2 વડે ગુણવા પડશે. એટલે 2 દુ 4 અને 10 દુને 20 કરતાં આપણી પાસે 4 + 3/20 મતલબ કે 7/20 જે છે એ 7/20નો ભાગ જે છે એ નવા ભાગીદાર જે છે નવા ભાગીદારને આવશે. ત્યાર પછી આગળ જઈએ તો જે આપણે પાઘડી મેઇન વસ્તુ જે શોધવાની જે છે એ પાઘડી આપણે શોધવાની છે. તો અહીંયા ભાગીદાર નવો પ્રવેશ પામનાર ભાગીદાર જે છે એ પોતાના ભાગની પાઘડી જે છે એ લાવતો નથી. અહીંયા આપણને પાઘડીનું કુલ મૂલ્ય જે છે આપી દેવામાં આવેલું છે. 80,000 કુલ પાઘડીનું મૂલ્ય આપવામાં આવેલું છે. હવે તેનો નવો ભાગ જે છે આપણે શોધી લીધો છે 7/20 એટલે 80,000ની અંદરથી 7/20 કરતાં નવા ભાગીદારની પાઘડી જે છે એ 28,000 રૂપિયા આવશે. આ 28,000ની પાઘડી જે છે એ પોતા જે ભાગીદાર જે છે
એ જૂના ભાગીદાર તેના ત્યાગના પ્રમાણમાં એને વેચી દેવી પડશે. ત્યાગનું પ્રમાણ જે આપણે ગોત્યું છે 4:3 જે આપણે શોધેલું છે, એટલે 28,000 ગુણ્યા 4 સપ્તમાંશ બરાબર 16,000 થશે. અને બ જે છે એ બની અંદર આપણે જોઈએ તો 28,000 ગુણ્યા 3 સપ્તમાંશ બરાબર 12,000 થશે. તો એ મુજબ જે છે એ આપણે જોઈએ તો બધા ભાગીદારો જે છે એ 3 ભાગીદારો જે છે એનું અહીંયા પાઘડી જે છે એ પાઘડી એની આવશે. અને એ પાઘડી જે છે એ અહીંયા આપણે એની નોંધ કરતાં નવો ભાગીદાર પાઘડી લાવે છે એટલે રોકડ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા થશે. એટલે આ રોકડ ખાતું છે, રોકડ ખાતાની ઉધાર બાજુએ 28,000 જે આપણે પાઘડી ગણી તે રોકડ ખાતાની ઉધાર બાજુએ અને ભાગીદાર જે છે ભાગીદારના ખાતાની જમા બાજુએ એટલે 16,000 અને 12,000 જે છે એ આવે છે. તેની અંદર આપણને એવું કહેવામાં આવેલું છે કે આ બંને ભાગીદાર જે છે પોતાને મળેલી પાઘડી જે છે એ પોતાને મળેલી પાઘડીમાંથી 50% રકમ જે છે એ ઉપાડી જશે. તો 50% રકમ જો ઉપાડી જશે તો એની આમ નોંધ થશે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. 16,000 રૂપિયાની પાઘડી છે એના અડધા કરતાં આપણી પાસે 8,000 આવશે અને 12,000ની પાઘડી જે છે એના અડધા કરતાં આપણી પાસે 6,000 રૂપિયા જે છે આવશે. એટલે કાના અને કવિશાના મૂડી ખાતાની અંદર ઉધાર બાજુએ જશે અને રોકડ ખાતું જે છે આ રોકડ ખાતાની જમા બાજુએ જશે. ફરી એક વખત પાઘડી 28,000 આવે છે એટલે રોકડ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા થશે. જ્યારે અડધી પાઘડી ઉપાડી જાય છે ત્યારે ભાગીદારના મૂડી ખાતાની અંદર ઉધાર બાજુએ જશે અને રોકડ ખાતું જે છે રોકડ ખાતાની જમા બાજુએ જશે. ત્યાર પછી જે અહીંયા આ નોંધ જે છે એ તમને કહી અને વ્યવસ્થિત રીતે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. ત્યાંથી આપણે આગળ જઈએ તો હવાલાની ગણતરીની અંદર સમજૂતી આપણે જોઈ લઈએ તો કે યંત્રો પર 10% લેખે ઘસારો ગણવાનો છે. તો યંત્રો જે છે એ આપણી પાસે ચોથા હવાલાની અંદર પહોંચ્યા છીએ કે યંત્રો પર 10% લેખે ઘસારો ગણવાનો છે. તો યંત્રો આપણી પાસે આપવામાં આવેલા છે 50,000 અને આ 50,000ના 10% કરતાં આપણી પાસે 5,000 રૂપિયા જે છે ઘસારો આવશે. જેની અસર પુનઃ મૂલ્યાંકન ખાતું જે છે એ પુનઃ મૂલ્યાંકન ખાતાની અંદર ઉધાર બાજુએ જશે અને બીજી અસર જે છે એ પાકા સરવૈયા જે છે એ પાકા સરવૈયાની અંદર યંત્રોની અંદરથી એ ઘટાડો કરી અને 50,000ની અંદરથી 5,000 રૂપિયા કાઢતા આપણી પાસે હવે 45,000 રૂપિયા જે છે 45,000 રૂપિયા વધશે. બીજો હવાલો જે છે એ બીજા હવાલાની અંદર આપણે જોઈએ તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અને પાકા સરવૈયાની અંદર મિલકત અને લેણા બાજુએ. ત્યાર પછી આપણને કહેવામાં આવેલું છે પાંચમા હવાલાની અંદર કે લેણદારોમાંથી 6,000 ઘાલખા તરીકે માંડી વાળવા અને 15% ઘાલખા અનામત રાખવાની છે. તો 6,000 રૂપિયા ઘાલખા માંડી વાળવાની કીધેલી છે. તો પાકા સરવૈયાની અંદર આપણને જે આપવામાં આવેલું છે એના મિલકત અને લેણા બાજુએ જોઈએ તો આપણને ઘાલખા અનામત 3,000 રૂપિયા જે છે 3,000 રૂપિયા આપણને ઘાલખા અનામત આપી દેવામાં આવેલી છે. એનો અર્થ શું થાય કે 6,000 જ્યારે માંડી વાળવાના છે તો 3,000 રૂપિયાની જોગવાઈ તો પડી છે, માત્ર આપણે 3,000 રૂપિયાની જોગવાઈ જે છે એ હવે કરવી પડશે. અને એ 3,000 રૂપિયા જે છે પુનઃમૂલ્યાંકન ખાતું જે છે એની જમા બાજુએ જશે. પાકા સરવૈયાની અંદર આપવામાં આવેલા દેવાદારો છે એની અંદરથી 6,000 બાદ કરી અને જે વધશે એ 60,000 વધશે અને એના 15% જે છે 9,000 થશે. જે એની અસર કેવી રીતે થાય છે તે આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં ઘાલખાત જે છે એ ઘાલખાત આપણને આપવામાં આવેલી હતી 6,000, એની અંદરથી અહીંયા માત્ર હવે આપણે 3,000 જ કરવા પડશે. એનું કારણ છે કે આપણને જે રકમ આપવામાં આવેલી છે આ રકમની અંદર આપણી પાસે ઘાલખાત જે છે અને એ ઘાલખાત અહીંયા આપણને આપી દેવામાં આવેલી હતી અને એ આપી દીધેલી 3,000 જે છે અને 3,000ને આપણે જોગવાઈ કરી નાખતા હવે માત્ર ને માત્ર 3,000 રૂપિયાની જોગવાઈ જે છે આપણે જોગવાઈ કરવી પડશે. ત્યાર પછી પાકા સરવૈયાની અંદર આપણે જોતા જઈએ તો આપણી પાસે દેવાદારો જે છે એ દેવાદારો આપણને 60,000 રૂપિયામાં આપવામાં આવેલા છે. બરાબર અંદર રકમની સાથે જોતા જજો. જેની અંદરથી 6,000 રૂપિયા આપણે ઘાલખાતના માંડી વાળવાના કીધા એટલે હવે આપણી પાસે વધશે 60,000 રૂપિયા વધશે અને 60,000ના જે 15% જે આપણી પાસે થતા 9,000 રૂપિયા જે છે એ 9,000 રૂપિયા 60,000ની અંદરથી બાદ કરતાં હવે આપણી પાસે 51,000 રૂપિયા જે છે 51,000 રૂપિયા હવે આપણી પાસે વધશે. ત્યાંથી બીજો હવાલો જે છે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો
રોકાણો જે છે એ રોકાણો બજાર કિંમતના 15% કયા છે? 15,000 રૂપિયા. તો હવાલા નંબર 6ની અંદર કહ્યું છે કે રોકાણોની બજાર કિંમત 15,000 છે, તે ચોપડે લાવવાની છે. રોકાણો જે છે એ આપણને પાકા સરવૈયાની અંદર 30,000 રૂપિયાના આપવામાં આવેલા છે. પાકા સરવૈયાની અંદર રોકાણો 30,000 આપવામાં આવેલા છે અને એની કિંમત કીધી છે કે 15,000 છે. એનો અર્થ એવો થાય છે કે 15,000 રૂપિયા જે છે 15,000 રૂપિયાનો ઘટાડો થશે. હવે અહીંયા આપણે રકમ જોઈએ તો રકમની અંદર આપણી પાસે પાકા સરવૈયાની અંદર મૂડી અને દેવા બાજુ રોકડ અનામત પડ્યું છે અને એ આપણી પાસે પડ્યું છે 12,000 રૂપિયા. આપણે 15,000 રૂપિયાનો ઘટાડો કરવાનો છે, પરંતુ 12,000 રૂપિયા આપણી પાસે પડ્યા છે એનો યુઝ કરી લેતા હવે માત્ર 3,000 રૂપિયા જે છે એ જ આપણે લાવવા પડશે અને 3,000 રૂપિયા જે છે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુએ જશે અને પાકા સરવૈયાની અંદર જે છે એ મિલકત અને લેણા બાજુએ જશે. જે અહીંયા આપણે કહી દીધું છે કે રોકાણો જે છે એ રોકાણોની અંદર આપણે માત્ર જરૂરિયાત પડશે 3,000 રૂપિયાની જરૂરિયાત પડશે અને પાકા સરવૈયાની અંદર જે રોકાણો જે છે એ રોકાણો હવે 30,000ની જગ્યાએ માત્ર 15,000 રૂપિયા જે છે એ 15,000 જ હવે આપણે દર્શાવવાના રહેશે. ત્યાંથી આપણે આગળ જઈએ તો કારીગર વળતર 50,000નો દાવો પાકા સરવૈયામાં કહેલો છે કે કારીગર વળતર અનામત જે છે 50,000 રૂપિયાનો દાવો મંજૂર કરવાનો છે. હવે એ મુજબ આપણે જોઈએ તો આપણી પાસે પાકા સરવૈયાની અંદર વળતર ફંડ જે છે મૂડી અને દેવા બાજુ રકમની અંદર જુઓ તો 40,000 રૂપિયા આપણી પાસે પડેલા છે. હવે આપણી પાસે દાવો જે છે 50,000નો કરવામાં આવેલો છે. આપણી પાસે 40,000 રૂપિયા જે છે આ 40,000 રૂપિયાનું ફંડ તો આપણી પાસે પડ્યું છે. માત્ર 10,000 રૂપિયા જે ઘટતી રકમ જે છે એ ઘટતી રકમને 10,000નો જ આપણે વ્યવસ્થા કરવી પડશે અને એ 10,000 જે છે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુએ જશે અને પાકા સરવૈયાની અંદર 50,000 દાવો જે છે એ આપણી પાસે દેવું હોવાથી પાકા સરવૈયાની અંદર 50,000 રૂપિયા જે છે આપણે મૂકી દેવાના રહેશે. તો ત્યાર પછી ગાલકાત અનામતનો દાવો જે છે એ આપણી પાસે છે અને અહીંયા પાકા સરવૈયાની અંદર આપણી પાસે આ 50,000 જે છે એ કામદાર વળતરનો દાવો જે છે એ આપણે મૂકવાનો રહેશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો લેણદારોમાંના 10% ચૂકવવાના નથી. આપણને પાકા સરવૈયાની અંદર લેણદારો જે છે એ 50,000 રૂપિયાના આપવામાં આવેલા છે. 50,000 રૂપિયાની અંદરથી 10% ચૂકવવા નહીં પડે એનો અર્થ એવો થાય કે હવે માત્ર 5,000 રૂપિયા જે છે એ ચૂકવવા નહીં પડે. તો 50,000ની અંદરથી 5,000 ચૂકવવા નહીં પડે તો એ આપણી આવક થશે. આવક થશે તો પુનઃમૂલ્યાંકન ખાતું જે છે એની જમા બાજુએ જશે અને પાકા સરવૈયાની અંદર મૂડી દેવા બાજુએ 50,000ના લેણદારની અંદરથી 5,000 બાદ કરીને 45,000 જે છે આપણી પાસે આવશે. એની એન્ટ્રી કેવી રીતે આવે તમને સમજાવી દઈએ તો લેણદારો જે છે એ ચૂકવવા નથી પડતા એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુએ આપણી પાસે 5,000 છે એ આપણે 5,000 આપણી પાસે આવશે અને પાકું સરવૈયું જે આપણને આપવામાં આવેલું જે છે એ પાકા સરવૈયાની અંદર લેણદારો જે છે એ ડાયરેક્ટ હવે આપણી પાસે 50,000માંથી 5,000 બાદ કરીને 45,000 રૂપિયા જે છે 45,000 રૂપિયા આપણી પાસે રહેશે. ત્યાંથી આગળના હવાલા જે છે એને સમજવાનો કહીએ તો 9મો હવાલો આપણને આપવામાં આવેલો છે કે નવો ભાગીદાર મૂડી તરીકે 1,20,000 રૂપિયા લાવે છે. 1,20,000 રૂપિયા મૂડી તરીકે લાવે છે તો એની આપણી પાસે આમ નોંધ થશે. ભાગીદાર જે છે એના મૂડી ખાતાની જમા બાજુએ જશે 1,20,000 રોકડા આવે છે માટે રોકડ ખાતાની અંદર ઉધાર બાજુએ જશે. રોકડ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જે છે એ જમા થશે. તો આવી રીતે આ બધા હવાલાઓ જે છે એ હવાલાઓ એક એક કરી અને ક્યાં ક્યાં એની એન્ટ્રી આવે જે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે જે રકમ જે છે એ રકમને ફરી એક વખત આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલાં પુનઃમૂલ્યાંકન ખાતું જે આપણી પાસે આપવામાં આવેલું જે છે એ પુનઃમૂલ્યાંકન ખાતાને ફરી એક વખત સમજવાનો પ્રયત્ન કરીએ તો લેણદારો જે છે એ લેણદારોની અંદરથી હવે 10% ચૂકવવા નહીં પડે એટલે આપણી પાસે 5,000 આવશે જે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુએ આવશે. કામદાર વળતર 50,000 રૂપિયા આપણને કહેવામાં આવેલો છે અને એની અંદર આપણી પાસે વળતર ફંડ 40,000 પડ્યું છે એટલે હવે માત્ર 10,000 જે છે 10,000નો દાવો ફરી વખત આ બધી વસ્તુ તમને સમજાવું છું. ત્યાર પછી રોકાણો જે છે
આ રોકાણોની કિંમત કાચા આપને આપવામાં આવેલા સરવૈયાની અંદર 30,000 રૂપિયા જે છે એ 30,000 રૂપિયા કીધા છે, પરંતુ એની બજાર કિંમત 15,000 છે. તો 15,000ની એની અંદર ઘટાડો થયો છે. આપણી પાસે એનું ફંડ પણ પડ્યું છે 12,000 રૂપિયા. તો હવે રોકાણોની અંદર માત્ર 3,000 રૂપિયા જે છે એ લાવવા પડશે. યંત્રોની અંદર પણ 5,000 જેમ કહ્યું તે ઘાલખાદ જેમ તમને કહ્યું છે કે 3,000 રૂપિયા જે છે એ 3,000 રૂપિયા હવે આપણી પાસે ઘાલખાદ આવશે. અને ઘાલખાદ અનામત જે છે હવે આપણી પાસે 9,000 રૂપિયા જે છે 9,000 આવશે. આવી રીતે પુનઃમૂલ્યાંકન ખાતાનો સરવાળો કરતાં આપણી પાસે 30,000 આવશે અને જમા બાજુએ આપણી પાસે 25,000 રૂપિયા જે છે એ 25,000 રૂપિયાની ખોટ આવશે. અને બંને ભાગીદારને આ ખોટ 2:3ના પ્રમાણની અંદર વહેંચતા 10,000 અને 15,000 જે છે એ આપણી પાસે ખોટ આવશે. અહીંયા સાથે સાથે મેં પુનઃમૂલ્યાંકનની સાથે સાથે પાકું સરવૈયું પણ એટલા માટે લઈ લીધેલું છે કે બંને અસરો જે છે એ બંને અસરો આપણે વ્યવસ્થિત રીતે સમજી શકીએ. તો અહીંયા આપણને મકાન જે છે એ જૂનું મકાન 1,10,000 રૂપિયામાં આપવામાં આવ્યું હતું, એમનો આપણે મૂકી દઈશું. યંત્રો જે છે યંત્રોની અંદર 5,000નો ઘટાડો કરવાનો કીધો હતો, એટલે નવા યંત્ર 45,000 જે છે એ આપણી પાસે આવી જશે. સ્ટોકની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. તો મિલકત લેણા બાજુએ સ્ટોક 30,000ના 30,000 રૂપિયા આવશે. દેવાદારો આપણી પાસે 66,000 હતા, 6,000 બાદ કરતાં 60,000 આવશે. 15% લેખે આપણે કરતાં 9,000 જે છે આવશે. અને 60,000માંથી 9,000 બાદ કરતાં 51,000 રૂપિયા આપણી પાસે આવશે. રોકાણો જે છે એ રોકાણોની બજાર કિંમત આપણને 15,000 રૂપિયા રાખવાની કહેલી છે, એ આપણે અહીંયા મૂકેલું છે. અને હમણાં રોકડ ખાતું બંધ કરશું ત્યારે એની બાકી જે છે 1,48,000 રૂપિયા આવશે, એ અહીંયા આપવામાં આવેલી છે. મૂડી ખાતા જ્યારે આપણે બંધ કરશું ત્યારે મૂડી અહીંયા આવશે. અને સાથે કામદાર વળતર અનામતનો દાવો જે છે એ આપણે 50,000 મંજૂર કર્યો હતો, એ અહીંયા આવશે. અને લેણદારો 50,000ની અંદરથી આપણે 5,000 બાદ કરતાં 45,000 જે છે 45,000 હવે આપણી પાસે આવશે. સાથે સાથે આપણે મૂડી ખાતા પણ અહીંયા સમજી લઈએ. તો સૌથી પહેલાં મૂડી ખાતાની જે બાકી જે છે એ બાકી આપણે લાવીએ તો અને મૂડી 80,000 અને 1,00,000 છે. ત્યાર પછી આપણા જૂના પાકા સરવૈયાની અંદર આપણને આકસ્મિક અનામત આપવામાં આવેલું છે, જેની પર માત્ર જૂના ભાગીદારનો હક હોય છે. તો એ આકસ્મિક અનામત જે છે એ 15,000 રૂપિયા આપણને આપવામાં આવેલું છે. અને આ 15,000 જૂના ભાગીદારને 3:2ની અંદર વહેંચતા 6,000 અને 9,000 રૂપિયા આપણી પાસે આવશે. આ જે ભાગીદાર જે છે એ પોતાની મૂડી લાવે છે એની આપણે એન્ટ્રી કરેલી હતી. પાઘડી જે તમને કીધું હતું, હમણાં તમને અસર કરીને સમજાવ્યું કે પાઘડી જે છે એ 12,000 અને 16,000 જે છે એ આવશે. અને એ પાઘડી આપણે શોધીને અહીંયા મૂકેલી છે અને એમાંથી અડધી પાઘડી એ ઉપાડી જશે, એટલે 8,000 અને 6,000 જે છે એ અહીંયા આપણી પાસે આવશે. ત્યાર પછી પુનઃમૂલ્યાંકન ખાતું જે છે, પુનઃમૂલ્યાંકન ખાતાની ખોટ જે છે એ આપણી પાસે 10,000 અને 15,000 રૂપિયા જે આપવામાં આવેલી છે. આ મુજબ એનો સરવાળો કરતાં મૂડી ખાતાની બાકી 84,000, 1,00,000 અને 1,00,000 અને 20,000 જે છે આપણી પાસે આવશે. અને સાથે સાથે રોકડ ખાતું જે છે એ રોકડ ખાતાની અંદર પણ આપણે જોઈએ તો આ બે એન્ટ્રી મેં તમને હમણાં જ સમજાવી છે કે 8,000 અને 6,000 એટલે કે અડધી પાઘડી જે છે જૂના ભાગીદારને મળેલી 28,000ની અંદરથી પાઘડી અડધી જે છે એ બંને ભાગીદારો લઈ જાય છે. એટલે ભાગીદાર જે છે એને મૂડી ખાતે ઉધાર થશે અને રોકડ ખાતાની અંદર અહીંયા જમા બાજુએ થશે. રોકડ ખાતાની બાકી જે છે આપણને આપવામાં આવેલી છે 14,000 રૂપિયા. જે નવો ભાગીદાર આવે છે એ મૂડી લાવે છે, એટલે આપણે અહીં કહ્યું હતું કે ભાગીદારને મૂડી ખાતે જમા અને રોકડ ખાતે ઉધાર થશે. પાઘડી જે છે પાઘડી આવે છે માટે રોકડ ખાતાની ઉધાર બાજુએ જશે. અને આ બંને ભાગીદારો જે છે 16,000 અને 12,000 એના ખાતાની અંદર જમા બાજુએ જશે. અને હમણાં તમને પાકું સરવૈયું દર્શાવતા સમયે તમને કહ્યું હતું કે આપણી પાસે રોકડ ખાતાની બાકી જે છે 1,48,000 જે છે આવશે. આ પ્રમાણે આપણી પાસે મૂકતા હવે આપણી પાસે પાકું સરવૈયું જે છે એ પાકું સરવૈયું 3,99,000થી આપણી પાસે મળી જશે. તો ફરી એક વખત તમને કહી દઉં કે આ દાખલો જે છે એ દાખલાની અંદર આપણને પાઘડી આપવામાં આવેલી ન હતી. અને સાથે સાથે પ્રવેશ પામનાર ભાગીદાર જે છે એ પ્રવેશ પામનાર ભાગીદારનું પ્રવેશનું પ્રમાણ પણ આપવામાં આવેલું ન હતું, તે આપણે શોધ્યું. ત્યાર પછી જૂના ભાગીદારનું નવું પ્રમાણ જે છે એ શોધ્યું. ત્યાર પછી પાઘડી શોધ્યા પછી અડધી પાઘડી જે છે એ ભાગીદાર પોતે ઉપાડી જશે. આની નોંધ જે છે એ પણ આપણે કરેલી છે.
તો આગળનો જ્યારે લેક્ચર આપણે લીધું હતું ત્યારે તેની અંદર આપણે મૂડી નહોતી તો મૂડી શોધવાનો પ્રયત્ન કર્યો હતો, અને અહીંયા આપણી પાસે પાઘડી નથી તો પાઘડી શોધી અને અડધી પાઘડી લઈ જવી કેવી રીતે આવે તેની આમનોંધ સાથે સમજૂતી જે છે એ તમને દેવાનો પ્રયત્ન કરેલો છે. મને આશા છે કે આપને આ વિડીયો જે છે એ ઘણીવાર એવું થશે થોડું સ્પીડે જાય છે, પરંતુ સમય મર્યાદાઓ જે છે આ સમય મર્યાદાઓને પણ ધ્યાનમાં રાખીને લક્ષ્યની અંદર રાખીને આપણે દાખલાઓ જે છે એ આપણે દાખલાઓ ગણતા રહેવા પડે છે. આશા છે કે આ પ્રયત્ન જે છે એ તમને ગમ્યો હશે. બીજા લેક્ચરની અંદર આપણે મળીએ ત્યાં સુધી મુકેશ રાવલને રજા આપશો. નમસ્કાર.